સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણામાં મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી। શિવજીની 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ ધરાવતી પ્રતિમા સમક્ષ વિશ્વ કલ્યાણ અર્થે સવા મણ રૂની દિવેટની જ્યોત પ્રગટાવીને ઉજવણી કરાઈ। બેરણાનું કંટાળેશ્વર હનુમાનજીનું ધામ એટલે ભક્તિ અને આરાધ્યા ભાવના વ્યક્ત કરવાનું અનોખું ધામ છે। ત્યારે પાવન પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। गुजरात अंदर आवेला साबरकांठा जिल्लाना अंदर आवेलू बेरણા ગામ કંટાળેશ્વર હનુમાનજી યાત્રા ધામ છેલ્લા 25 વર્ષથી શિવજીની ભવ્ય દુનિયામાં મોટામાં મોટી મૂર્તિ સહસ્ત્રલિંગ શિવજીની જ્યાં આગળ આપણે એક મહાજ્યોત પ્રગટ કરી છે। 25 કિલોમીટર દિવેટ અને આખા દિવસમાં 15-20 પણ જે ઘી પૂરાય એ મહાજ્યોત વિશ્વ શાંતિ માટે, સર્વ જીવોના કલ્યાણ માટે, વિશ્વમાં શાંતિ રહે એ માટે આ મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે। તેમાં 33 કરોડ દેવતાઓ, દેવીઓ, ઋષિઓ, મુનિઓ, યોગીઓ, જોગીઓ, સત્યો, મહાસત્યો, પુણ્યાત્માઓ, ધર્માત્માઓ, સાધુઓ, તપસ્વીઓ, અઘોરીઓ, દિગંબરો, નાથો, મહાપુરુષો, સિદ્ધો, ચારદાસો, દાસો સર્વની સૂક્ષ્મ હાજરી થઈ જાય છે। રાતના 12 વાગ્યા પછી ઓટોમેટિક જ્યોત કોઈ ના હોય તો પણ છેલ્લા આ વર્ષે પણ પ્રગટ થઈ ગઈ અને 4-5 વર્ષ પહેલા પણ પ્રગટ થઈ। શીખવાડા જ્યોત કોણ પ્રગટાઈ જાય છે સવારે એ કોઈ ખ્યાલ નથી આવતો, પણ કોઈ દેવી શક્તિઓ દ્વારા જ આ જ્યોતનો આવીને અને પ્રાગટ્ય કરવામાં આવે છે। હવે ફરી પાછી જ્યોત આપણે આજે પ્રગટ કરી છે। ભગવાનની સતત હાજરી છે। કંટાળેશ્વર હનુમાનજી મંદિર 700 વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ છે। અહીંયા ભારતભરની અંદર આવેલા ગામડામાં તો ગુજરાતમાં 5 વિરાટ મૂર્તિઓનું ધામ, ગાયત્રી માતાની સર્વશ્રેષ્ઠ દુનિયાની વિરાટ મૂર્તિ, શિવજીની સહસ્ત્રલિંગ મૂર્તિ, ગણપતિની વિરાટ મૂર્તિ, વિશ્વકર્માની વિરાટ મૂર્તિ અને શેરડીવાળી સાંઈ બાબાની વિરાટ મૂર્તિ છે। અહીંયા અન્નપૂર્ણા માતા, રાંદર માતા, કાયશ્રી ખોડિયાર માતા, રાંદર સર્વદેવ દેવતાઓનું અહીંયા સ્થાન છે। અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો આજે આવશે। આખા દિવસમાં 1 થી 2 લાખ માણસો આવે છે। મહાજ્યોતના દર્શન કરીને પુણ્ય કમાય છે। 25 વર્ષથી છેલ્લા 25 વર્ષથી આપણે જ્યોત ભગવાનની પ્રેરણાથી આપણે કરીએ છીએ અને વિશ્વ શાંતિ માટે જ્યોત થાય છે।